ભરૂચ રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ 1 ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્જ તેમજ કન્વેન્શન સેન્ટરનો સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોની સુખ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોન્જ સંપૂર્ણપણે એર કન્ડિશન છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોન્જમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે પેસેન્જરોની સુવિધામાં ઘરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। ભરૂચ રેલવે સ્ટેશનના મહત્વાકાંક્ષી પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે રિબિન કાપીને આ ડિજિટલ લોન્ચ અને કન્વેન્શન સેન્ટરને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું અને રેલવે તંત્રના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું। આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભૂક્યા તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્રકુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને અમે જ્યારે પેસેન્જરો અથવા આમ જનતાને બહારથી પૂછીએ તો ખરેખર લોકો બહુ ખુશ છે રેલવેના કામગીરીથી। સુંદર પ્રકારનું રેલવે સ્ટેશન આજે બની રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં જે પેસેન્જરોની અપેક્ષા છે એ મુજબની તમામ પ્રકારની જે મોટા જે રેલવે સ્ટેશનો છે કે બરોડા છે કે સુરત છે કે મુંબઈ, એવા રેલવે સ્ટેશનની જેમ જ આ ભલે રેલવે સ્ટેશન ભરૂચ નાનું છે પરંતુ તમામ પ્રકારની સુવિધા અમે ઉપલબ્ધ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ભરૂચ રેલવે સ્ટેશન સારામાં સારી સુવિધાવાળું સજ્જ કરીશું અને પ્રજાને કે પેસેન્જરોને જે પણ નાની મોટી તકલીફ પડતી હશે એને હંમેશા અમે સતત ધ્યાનમાં રહી અને એ તકલીફ દૂર કરવાના સતત પ્રયત્ન કરીશું। 1-2 ટ્રેનના લઈને પ્રશ્નો છે, સતત અમને લોકો રજૂઆત કરતા છે। આજે પણ એન્ટ્રીમાં 1-2 લોકો ઇશારો કર્યો, પણ એ જે ટ્રેનોના જે સ્ટોપેજની ખાસ કરીને ઉત્તર ભારત કે યુપી બિહાર તરફના જે લોકોને ખાસ જવા માટેની જયપુર જવાવાળા લોકોને ખાસ જરૂરિયાત છે, એ પણ અમે રેલ મંત્રાલયમાં રજૂઆત કરી છે। રેલ મંત્રી સાથે પણ મારે 1-2 વખત એના માટે બેઠક થઈ છે, પણ એ પણ આવનારા દિવસોમાં એ માંગ પણ પૂર્ણ કરીશું। तो एक जो हमारी जर्जर पड़ी जगह थी उसको हमने एनएफआर में इसको डेवलप कराया है। ये बड़ी अच्छी फैसिलिटी भरूच के नागरिकों को, पैसेंजर्स को मिलेगी, ताकि जो ट्रेन पकड़ने आएंगे यहाँ बैठ के बड़े मिनिमम रेट में यहाँ बैठ के चाय नाश्ता कर सकते हैं और ट्रेन पे अपने अग्रसर हो सकते हैं। साथ ही बगल में हमने वेस्टर्न का पहला कन्वीनियंस स्टोर भी बनाया है एनएफआर में। तो कुछ चीज़ें ले जानी है ट्रेन में, छोटी मोटी खाने की चीज़ें या टॉवल, बच्चों का साधन है, तो वो हमने शुरू कराया है। वो भी मिनिमम रेट पे लोगों को जो बेसिक रेट था उस पर चीज़ें मिलेंगी, तो दैट विल बी ह्यूज, काफ़ी कन्वीनियंस हो जाएगा पैसेंजर को। तो इस तरह से भरूच की हम फैसिलिटी बढ़ा रहे हैं। इसका फुटओवर ब्रिज आपने देखा होगा एडवांस स्टेज में है, इसका स्टील लॉन्चिंग शुरू हो जाएगा, ताकि हमारा टारगेट है कि इस साल इस फुटओवर ब्रिज को हम शुरू कराएं लिफ्ट के साथ में। माननीय सांसद श्री ने एक भी कहा था, जो कि हमारे इंजीनियर्स ने भी देखा था, कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकन्स्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़ें। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, डीपीआर बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी 1 साल में शुरू हो जाएगा, ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा, उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी, ताकि लंबी दूरी की गाड़ियाँ भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स उसको और फर्दर फ़ायदा होगा। जी, रेलवे का पूर्ण नियंत्रण रहेगा। रेलवे के हमारे कमर्शियल इंस्पेक्टर जो है हमेशा वॉच रखते हैं, जैसे बाकी भी जितने स्टॉल्स हैं, जैसे नज़र रखते हैं कि रेट जो है, जो मिनिमम एमआरपी है उसी पे ही बिका जाएगा, और वो चीज़ पे हमारे स्टाफ जो है हमेशा ध्यान रखेंगे। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.